મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના MYSY માટે જ્યારે તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો છો એના પછી 7 દિવસની અંદર તમારે ઓફલાઈન હેલ્પ સેન્ટર ઉપર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું કમ્પલસરી હોય છે. જો તમે 7 દિવસની અંદર ઓફલાઈન ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી કરાવતા તો તમારી ઓનલાઈન જે અરજી કરેલી છે આપોઆપ રદ થઈ જાય છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓને આ વેરિફિકેશન સેન્ટર કયા છે એની ખ્યાલ જ નથી હોતો. તમે વેબસાઇટ ઉપર ચેક કરશો તો અહીંયા લખેલું છે કે હેલ્પ સેન્ટરોની યાદી. આના ઉપર આપણે ક્લિક કરીએ છીએ. જે એન્જિનિયરિંગ, ફાર્મસી, આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ છે એમના માટેનું હું બતાવું છું. તો એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર, ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ સિટીના, ડિસ્ટ્રિક્ટ ને તાલુકા વાઇઝ તમને હેલ્પ સેન્ટર આપેલા છે અને આ હેલ્પ સેન્ટરમાં તમારે સંપર્ક કરવાનો હોય છે જે એમના કોઓર્ડિનેટર હોય એમનો. જો તમારે આ હેલ્પ સેન્ટરની PDF જોઈતી હોય તો અમને કમેન્ટ કરો ડોક્યુમેન્ટ્સ, તો આ PDF તમને DM કરી દેવામાં આવશે. એમાં તમે તમારા નજીકનું કયું સેન્ટર છે ચેક કરી લો. ઓનલાઈન અરજી કર્યા બાદ 7 દિવસની અંદર તમામ ડોક્યુમેન્ટ્સ તમારે લઈને આ હેલ્પ સેન્ટર ઉપર જઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું ખૂબ જ જરૂરી હોય છે. તો જ તમને MYSY સ્કોલરશિપ મળવા પાત્ર છે. હવે આ રીલ ફટાફટ તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો અને MYSY અને બીજી સ્કોલરશિપની અપડેટ માટે અમને ફોલો કરવાનું ના ભૂલશો.